हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु मङ्गलं मे दिशतु सदाशिवः। श्लोक नंबर 40। श्वासाच्चरन्ति यावन्तः मनुष्यस्य दिनं प्रति तावन्ति योजनान्यर्कः श्वासे श्वासे प्रधावति। 75 एकविंशतिसहस्रं शतशतं श्वाससंख्यया सोऽहमित्युच्चरति सोऽहमित्युच्चरत्यात्मा मन्त्रं प्रत्यहमायुषे सकारञ्च हकारञ्च लोपयित्वा प्रयोजयेत् सन्धिं वै पूर्ववाक्यं ततोऽसौ प्रणवो भवेत् अकारश्चाप्युकारश्च मकारो बिन्दुनादथौ पञ्चाक्षरण्यमुन्याहुः प्रणवस्थानि पण्डिताः ब्रह्मा विष्णुश्च रुद्रश्च अपि स्वरश्च सदाशिवः तेष्वक्षरेषु तिष्ठन्ति षट्त्रिंशत्तत्त्वसंयुताः गुरुप्रसादाद् लभते योगमष्टाङ्गुललक्षणम् शिवप्रसादाद् लभते योगसिद्धिं च शाश्वतीं सच्चिदानन्दरूपाय बिन्दुनाथाय आदिमध्यान्तशून्याय
ગુરુણામૃતે નમઃ. પ્રણવઃ તસ્ય વાચકમ. પરમાત્માનું ચિંતનની ચર્ચા, ઉપાસનાની ચર્ચા ચાલે છે. અને એટલા માટે સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જ્યારે આપણે વિરાટનું ચિંતન કરીએ છીએ, સાથે સાથે પ્રણવની પણ ઉપાસના છે. અને એટલા માટે સંક્ષેપમાં કહે છે, છાંદોગ્યમાં આ ચર્ચા આવે છે, પહેલા અધ્યાયમાં જ આ પ્રણવની ઉપાસના વિશે છે. તો એ પ્રણવની ઉપાસના અહીંયા સુરેશ્વરાચાર્યજી સંક્ષેપમાં આપણને જણાવે છે. બહુ સરસ છે. જો શ્વાસાશ્ચરંતી યાવંત, જ્યાં સુધી શ્વાસ ચાલતા રહે છે. મનુષ્યસ્ય દિનમ પ્રતિ, રોજ આપણે શ્વાસ ચાલતા જ રહે. તાવંતી યોજના અન્યર્ક શ્વાસે શ્વાસે પ્રધાવતી, તો ત્યાં સુધી શું કરતા રહેવાનું? યોજનાની અર્ક શ્વાસે શ્વાસે, કે દરેક શ્વાસે શ્વાસે શું કરવું જોઈએ? આ ઓમકારની ઉપાસના એટલે કે ચિંતન અવશ્ય કરવું જોઈએ. તો કે આ ચિંતન જે છે, અર્ક ધાવંતી, કે સૂર્ય જેવી રીતે સતત શું થતો રહે છે? ધાવંતી, દોડતો જ રહે છે. જેમ સૂર્ય ફરતો રહે છે આ જગતમાં, એમ આપણે શ્વાસ જ્યારે ચાલતા રહે છે ત્યારે આપણે પણ શું કરવાની જરૂર છે? આ પ્રકારથી આ દરેક શ્વાસે આપણે શું કરવાનું? આ પરમાત્માનું ચિંતન કરી શકીએ. એકવિંશતિ સહસ્રમ ષટ્શતમ શ્વાસ સંખ્યયા સોહમિતિ ઉચ્ચરતિ આત્મા મંત્રમ પ્રત્યહ અહમ આયુષે. પ્રતિ અહમ આયુષ્ય, આપણા આયુષ્યના દરેક દિવસે સોહમ ઇતિ ઉચ્ચરતિ, સોહમ ઇતિ ઉચ્ચારણ કરીએ. આ યોગ છે, આ સમજ વેદાંતમાં નથી, આ યોગની ચર્ચા. એકવિંશતિ સહસ્રમ કે છે કે 21 સહસ્રમ એટલે કે 21,000, ષટ્શતમ એટલે કે 6,600, 21,600 વખત આપણો શ્વાસ એક દિવસમાં ચાલે. એક દિવસમાં આપણે 21,600 શ્વાસ લઈએ. દરેક શ્વાસે શું કરવાની જરૂર છે? સોહમિતિ, સતત શું કરતા રહેવાનું? આ સોહમનું ચિંતન થવું જોઈએ દરેક શ્વાસ. સોહમ, શ્વાસ કાઢીએ લઈએ અને નીકળે તેમાં શું થાય? આ સોહમનો નાદ થાય. તો કે સોહમનો નાદ દરેક શ્વાસે, અહોરાત્રમ સૂર્યોદય પર્યંતમ, સૂર્યોદયથી સૂર્યોદય પર્યંત. કે રાત્રે સુઈ ગયા પછી શું કરવાનું? તો કે એકવાર આ શ્વાસે સોહમની આદત પડી જાય પછી શું થતું રહે છે? જપાજપ એને કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવાય? જપાજપ ભાવ. આપણે ધ્યાનથી કરીએ અને બે ધ્યાનથી પણ શું છે? એ જપ થતો જ રહે. ઘણા પેલા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા હો, પછી હાલતા ચાલતા શું થતું રહે? એ મંત્ર જપ થતો જ રહે. એ જ રીતે દરેક શ્વાસે જો સોહમનો આપણે એક અભ્યાસ કરીએ તો આ અભ્યાસને કારણે પછી શું થાય છે? મંત્રમ પ્રતિ અહમ આયુષે, શ્વાસ સંખ્યા, જેટલી શ્વાસની સંખ્યા છે એટલી વાર પ્રણવનો શું થવું જોઈએ? આ ઉચ્ચારણ, સોહમ ઉચ્ચારણ થવું જોઈએ. સકારશ્ચ હકારંચ લોપયિત્વા પ્રયોજયે સંધિમ વૈ પૂર્વા રૂપાખ્યમ. તો કે આ એક બીજી પણ ઉપાય છે. આ સોહમ એવું જ્યારે આપણે કહીએ છીએ તો કે સકાર અને હકારને કાઢી નાખીએ. સોહમમાં શું કરીએ? સકાર અને હકારને કાઢી નાખીએ. તો પેલો સ પેલો નીકળી ગયો, વચ્ચેનો પેલો હ નીકળી ગયો, તો શું રહી ગયો? ઓમ તતઃ સૌ પ્રણવઃ ભવેત. તો એમાંથી શું બને છે? આ ઓમ બને. જો મેં કીધું આમાં વેદાંત આમાં કઈ નથી, આમાં યોગ જ છે. સોહમ ઉચ્ચારણ કરીએ છીએ. એ સોહમ ઉચ્ચારણની આદત પડ્યા પછી ધીમે રહીને જો આ સોહમ એટલા માટે કહેવામાં આવે કે પ્રણવનો જે ઉચ્ચારણ છે એને પ્રણવ નાદ કહેવાય. પ્રણવ નાદ જે છે એ પ્રણવ નાદ ફક્ત સંન્યાસીઓ માટે, જેણે ઘર બાર છોડી દીધું છે એવા સંન્યાસીઓ માટે જ આ છે. કારણ કે આ પ્રણવની એક વિશેષતા કે પ્રણવનો જે ઓમકારનો ઉચ્ચારણ કરતા હોય એને એમ જ થાય કે હું બધું છોડી દઉં. એને બધું છોડવાની ઈચ્છા થાય. તમે બધું છોડવાની ઈચ્છા કરો, જો સમજજો.
પણ અંદર જો પેલી રસબુદ્ધિ રહી ગઈ હોય, વૈરાગ્ય પૂર્ણ નહીં હોય, તો પછી એ બધું છોડવું શું થઈ જાય? દંભ થઈ જાય. જો સમજો, યસ્તુ ઇન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરણ, મનથી સ્મરણ કરતો શું છે? આસ્તે બેઠો છે, પણ કઈ રીતે? બધી ઇન્દ્રિયોનો વિષયોનો ભોગ એને છોડી દીધો. પણ બહારથી ભોગ છોડવા માત્રથી મનમાં જે આસક્તિ છે, રસબુદ્ધિ, મહત્વ બુદ્ધિ જે છે, એ શું થશે? જતી રહેશે નહીં. મનસા સ્મરણ, મનથી તો એ સ્મરણ કરતો જ રહેવાનો. ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા. કેમ? કારણ કે એના મનમાં હજી ઇન્દ્રિયોના વિષય પ્રત્યે મોહ રહેલો જ છે. મોહ જ રહ્યો છે. વિમૂઢાત્મા વિશેષેણ, સારી રીતે પેલો મોહ એના મનમાં રહ્યો છે. અને તો શું થશે? મિથ્યાચાર સૌચ્યતે, એ શું થઈ જાય છે? મિથ્યાચાર થઈ જાય. એના કરતા તો શાસ્ત્ર વિહિત ભોગ કરતા કરતા આપણે ભગવાનનું ભજન કરીએ એ વધારે યોગ્ય છે. બધું છોડીને બેસી ગયું, પછી મનમાં ચિંતન કરવું. પેલી કથા છે ને, પેલા બે મિત્રો હતા. એકને સત્સંગમાં જવાનું જોઈએ, બીજો મિત્ર એને બહુ સત્સંગમાં મજા પડે નહીં. એને પેલું પિક્ચરમાં જવાનું, પાર્ટીમાં જવાનું ને નાટકમાં જવાનું હોય. તો સત્સંગ વાળો છે ને રોજ પેલાને સત્સંગની ચર્ચા કરે, અને જે નાટક જોઈને આવ્યો એ શું કરતો હોય? નાટકની ચર્ચા કરે. પછી એક દિવસ બંને જણે વિચાર કરો કે આપણે એક્સચેન્જ કરીએ. શું કરીએ? હું નાટક જોવા જાઉં, તું ક્યાં જા? સત્સંગમાં જા. પેલો સત્સંગમાં બેઠો ખરો, પણ ત્યાં બેઠો બેઠો શું વિચારે? પેલું નાટક. અને નાટકમાં બેઠો તો એ શું વિચારે? આ ભંગાર નાટક છે, આવડી આમાં શું આવી ગયો ને, એના કરતા સત્સંગ કેટલો સારો. તમે ક્યાં બેઠા છો ને એના કરતા તમારું મન ક્યાં છે ને બહુ મહત્વની વસ્તુ. આ જગત તો પરિવર્તનશીલ છે જ, જગત તો બદલાતું જ રહે, પણ આપણું મન જો ક્યાંક અટકી ગયું હોય તો પછી એ મનને શું થશે? ભલે બહારથી એમ લાગે કે ઓહો મોટા વૈરાગી છે, આ સમજો. અને એટલે શું કહે છે? આ પ્રણવની ઉપાસના છે. એ શું કહે છે? તત સૌ પ્રણવો ભવેત. આ પ્રકારથી પેલો પ્રણવ બને ખરો. ઓમ અકારશ્ચ ઉકારશ્ચ જાવેદાન છે. ઓમકાર ખરેખર કેવો છે? અકારશ્ચ ઉકારશ્ચ મકારઃ બિંદુનાદ કહો કે આ ઓમકારમાં પંચાક્ષરાણી, આ 5 અક્ષર છે ઓમમાં. વેદાંતમાં આપણે 4 કહીએ છીએ, અહીંયા કે શું કે છે? આ 5 છે. આ સમજ. અકાર છે, ઉકાર છે, મકાર છે, બિંદુ નાદ કૌ, અને પેલો બિંદુ છે. જો સમજો, બિંદુ એટલે કે સ્વરહીનતા, કઈ નથી. એટલું જ નહીં, અહીંયા બહુ સરસ કે આ ઓમકારની ઉચ્ચારણ કરીએ પછી પેલું ઉચ્ચારણ રહિત અવસ્થા પણ છે. અને ઉચ્ચારણ રહિત અવસ્થા જ્યારે છે અને પછી એનું બિંદુ નાદ કહેવામાં. નાદ જે છે, આ ઘંટ આપણે વગાડીએ ને, ઘંટનો અવાજ આવ્યો ટંગ, એ ટંગ અવાજ આવ્યા પછી શું થાય છે? રેઝોનન્સ કહેવાય એને. એને ઘંટા રવ કહીએ આપણે ગુજરાતીમાં, એને ઘંટા રવ કહીએ. તો એ જ રીતે તમે ઓમકારનું ઉચ્ચારણ કરો પછી એનું શું થાય છે? પેલું નાદ ઉત્પન્ન થાય. અને એ નાદને પણ અહીંયા ઘડી 5મા તરીકે લીધું છે. સમજો. અને એટલે કે છે અકાર છે, ઉકાર છે, મકાર છે, પછી શાંત છે, એટલે આપણે જેને અમાત્રા કહીએ. અને અમાત્રા પછી શું છે? એનો જે નાદ છે, એ નાદની સાથે શું કહે છે? આ 5 વસ્તુ છે. એક છે ઘોષવતા પ્રાણેન એકીકારેણ નાદેન. આ પ્રકારથી શું કરવાનું છે? મૂલાધાર ઉત્થિતેન પ્રાણ સુષુમ્ના ચરણ નાદિગત સુષુમ્ના અભિવ્યક્તેન અભિવ્યજ્યતે નાદો અવસાન ઉચ્યતે. આ પ્રકારથી જ્યારે યોગની સાધના કરીએ છીએ ત્યારે પેલું ઓમકારને જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે તો ઉચ્ચારણ પછી કહે છે કે સુષુમ્ના નાડી દ્વારા એ નાદ જે છે શું થાય છે? ઉત્થિતેન, એ નાદ ઉત્પન્ન થાય છે. તો કે એ જે નાદ જે છે એનું પણ ચિંતન કરવાનું છે. પ્રણવસ્થાની પંડિતા. આ પ્રકારથી આ અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ તેષામ સામાન્યાત્મક પંચમમ અક્ષરમ ઇત્યેવમ.
પણ આ બધા જે કરવામાં આવે છે, પણ એમાં સામાન્ય શું છે તો કે આ નાદ, પાંચમું જે નાદ છે એ સામાન્ય છે, કે નાદ એ ઘોષ છે, અને એ ઘોષ જે ઘંટારવની જેવો છે, એ નાદને પણ આપણે શું કરવાનું, એનું ચિંતન કરવાનું. એટલું જ નહીં, આ ઓમકાર જે છે એ જ રીતે પ્રણવને જ્યારે ઉપાસના કરીએ છીએ તો પ્રણવમાં જે ત્રણ જે છે એ ત્રણને શું કરવાનું, બ્રહ્મા વિષ્ણુ રુદ્રશ્ચાપી ઈશ્વરશ્ચ સદાશિવ તેષુ અક્ષર તિષ્ઠંતિ, કે આ પાંચ જે અક્ષરો જે છે એમાં પાંચ દેવતાઓ છે. અકારશ્ચ, અકાર જે છે એ બ્રહ્મા છે, ઉકાર એટલે કે વિષ્ણુ છે, મકાર એટલે કે શિવજી છે, રુદ્ર છે, પછી ઈશ્વરશ્ચ અમાત્ર જે છે ઈશ્વર છે, અને જે પાંચમો નાદ જે છે એ નાદને શું કહેવામાં આવે, સદાશિવ. તાની અપી તત્વાની આ તેષુ અક્ષરેષુ તિષ્ઠંતિ ષત્રિશં તત્ સંયુતા. આ પાંચ જે અક્ષરો જે છે એ પાંચે પાંચ અક્ષરોમાં આ 36 તત્વો રહેલા છે. ખરેખર અહીંયા આગળ વિરાટની ઉપાસના છે, સીધી વસ્તુ છે આ સમય, પણ વિરાટની ઉપાસનામાં પણ અનેકતા છે. વિષ્ણુ ભગવાનની દ્રષ્ટિએ વિચારીએ, શિવજીની દ્રષ્ટિએ વિચારીએ તો અનેક પ્રકારથી આ વિરાટની ઉપાસનાઓ છે. અને સર્વમ હિ વાચ્યમ વાચકૈહિ, આમ વાચક અને વાચક જે વાચ્ય અને વાચક જે છે એ બંનેની એકતા જોવાની છે. એટલે શું કહે છે, બહિહિ સંતિ જ્યોતન પ્રણવસ્ય પૂર્ણાત્મા ધ્વનયતિ, કે આ પ્રણવ દ્વારા ભલે બહાર એને ધ્વનિ કહેવામાં આવે છે, પણ એ ધ્વનિ દ્વારા આપણને જે કહેવામાં આવી રહ્યું છે તો શું છે, પૂર્ણાત્માનું ચિંતન છે. ખરેખર જે ચિંતન કરવાનું છે તો કયું છે, આ પૂર્ણ આત્મા છે, સર્વનું ચિંતન છે. એ સર્વનું ચિંતન તમે કઈ રીતે કરો, 10મા અધ્યાયમાં ભગવાને જે વિભૂતિ યોગ દર્શાવ્યો, એ વિભૂતિ યોગ દ્વારા પણ આપણે ચિંતન કરીએ તો કોનું ચિંતન થવાનું, એ વિરાટનું જ ચિંતન છે. વિશ્વરૂપનું ચિંતન કરીએ તો પણ કયું છે, વિરાટનું જ ચિંતન છે. અને એટલા માટે કહે છે કે આ પ્રકારથી છેવટે જે ઉપાસના કરવાની જે છે એ ઉપાસના કેવી છે, પૂર્ણાત્મા, એ પૂર્ણનું ચિંતન કરવાનું, ક્યાંય કશું બાકી નથી. આદિદૈવિક જગત કહીએ, આધ્યાત્મિક જગત કહીએ, આદિભૌતિક જગત કહીએ, અથવા તો 14 લોક કહીએ, અને એ 14 લોકમાં એક એક લોકમાં શું કરીએ, એ પરમાત્માનું ચિંતન કરીએ. આમ એ પૂર્ણાત્માનું ચિંતન કરવાનું છે. સર્વમ ચ વાચકમ પ્રણવ અક્ષરેણ ગૃહ્યતે, કે જે પણ કઈ વાચક જે છે એ બધી વસ્તુ પ્રણવ અક્ષરથી જ છે. કેમ, પેલો અ એમ કહીએ, આપણે બોલે બારાખડી આપણી ક થી શરૂ થાય, સંસ્કૃત હોય કે ગુજરાતી હોય, આપણે વર્ણ ક્યાંથી શરૂ થાય, પેલા ક થી શરૂ થાય અને હ પર અટકે. પણ ઉચ્ચારણની દ્રષ્ટિએ જો વિચારીએ તો ઉચ્ચારણની દ્રષ્ટિએ આપણે મોઢું ખોલીએ તો પહેલો જે અક્ષર નીકળે છે, પહેલો વર્ણ કયો છે, અ. અને મોઢું બંધ કરીએ તો છેલ્લો કયો છે, મ. એટલે પહેલો અ છે અને છેલ્લો કયો છે, મ છે. તો બાકીના વચ્ચેના જેટલા વર્ણ જે છે એને આપણે ભેગા કરી દેવા હોય તો શું કરવાનું, તો કે મોઢું ગોળ કરીને બોલીએ તો શું થાય, ઉ. અ, ઉ, મ. પેલો અ અને ઉ ને જોડી દઈએ એટલે શું થઈ જાય, હંમેશા સંસ્કૃતની એક વિશેષતા છે કે બે સ્વર બાજુ બાજુમાં હોય તો એ અલગ રહે જ નહીં, એને શું કરવું પડે, સંધિ કરી દઈએ તો અ અને ઉ મળીને શું થઈ જાય, ઓ. અને પેલો મ, ઓમ. તો કે આ ઓમ આ પ્રકારથી જોઈએ તો અક્ષરની દ્રષ્ટિએ વિચારીએ તો સર્વ અક્ષરો જે છે એ ઓમમાં આવી ગયા. કેમ, કારણ કે બધા વર્ણ આવી ગયા, એ વર્ણમાંથી જ અક્ષર બને, અક્ષરમાંથી જ શબ્દ બને, અને શબ્દમાંથી જ આ બધા પદાર્થોનો આપણે વાચક છે. જો જ્યારે અનકો ચંપાનું ફૂલ, તો ચંપો એમ જ્યારે કહેવામાં આવે તો ચંપો શબ્દ છે, જો આવતો, અને કોનો નિર્દેશ કરે, આ પુષ્પનો નિર્દેશ કરે. પુષ્પ પણ શબ્દ છે, તો પુષ્પ પણ શું નિર્દેશ કરે, આ પુષ્પ છે, પુસ્તક નથી, તો પુસ્તક પણ કોનો નિર્દેશ કરે, કોઈ પદાર્થનો નિર્દેશ કરે. તો કે દરેક શબ્દ જે છે એ વર્ણનો બનેલો છે, અને એટલા માટે આ ઓમકાર એ શું છે, સર્વ અક્ષરો છે. સર્વ અક્ષરો છે તો સર્વ શબ્દ પણ એ ઓમકાર માત્ર છે.
એનો અર્થ શું થયો? ઓમકારમાં સર્વ શબ્દ આવી ગયા, સર્વ પદાર્થો પણ આવી ગયા, સર્વવાચક. અને એટલે કે છે કે પ્રણવ અક્ષરેણ ગૃહ્યંતે વાચકમ તસ્ય સર્વ શબ્દ સામાન્ય આત્મકતયા સર્વ શબ્દ વ્યાપકત્વાચ. આમ પ્રણવ કેવો છે? સર્વ શબ્દોમાં એ વ્યાપક છે. કેવી રીતે? તથા શ્રુતિ ચ, જો છાંદોગ્ય ઉપનિષદમાં બીજા અધ્યાય, તદ્યથા શંકુના સર્વાણી પર્ણાની સંતૃણાની. તો કે જેવી રીતે પર્ણ લઈએ, જો પીપળાનું પાન ખાસ તો શંખોના, તો કે પીપળાનું જે પાન જે છે એ પીપળાના પાનની નસ, શંકુ એટલે નસ, એ નસ તમે જુઓ તો કેવી છે? તો કે છે સર્વાણી પર્ણાની સંતૃણાની, એ નસ સંપૂર્ણ પર્ણમાં કેવી છે? વ્યાપ્ત છે. એવમ ઓમકારેણ સર્વ વાક સંતૃણાની, એ જ રીતે સંપૂર્ણ વાણી જે છે એ કોનાથી વ્યાપક છે? આ પ્રણવથી એ વ્યાપ્ત થયેલી છે. તસ્માદ ઓમકાર એવ ઇદમ સર્વમ. અને એટલા માટે ઓમકાર જ શું છે? સર્વ છે. આ માંડુક્ય ત્યાંથી જ શરૂ થાય. જો આ આત્મા વા ઇદગુમ સર્વમ, અહીંયા જે કઈ છે સર્વ આત્મા માત્ર છે. ઓમકાર એવ ઇદગુમ સર્વમ, અહીંયા જે કઈ છે સર્વ ઓમકાર માત્ર છે. અયમાત્મા બ્રહ્મ, અયમાત્મા ચતુષ્પાદ. આ આત્મા બ્રહ્મ છે. કેમ? બ્રહ્મ એટલે જે સર્વ છે. તો કે આત્મા સર્વ છે? હા, આત્મા સર્વ છે. કેમ? અયમાત્મા ચતુષ્પાદ. આત્મા કેવો છે? ચતુષ્પાદ છે. આમ એ આત્મા સર્વ છે એ જણાવવા માટે શું કીધું? આત્મા ઓમકાર. અને ઓમકાર શું કરે? ફક્ત સગુણ બ્રહ્મ એટલે કે આ શબ્દ જે છે, પદ પદાર્થ જે છે, સંપૂર્ણ વિશ્વ જે છે એ સંપૂર્ણ વિશ્વનો જ નિર્દેશ કરે છે એમ નહીં, પણ પેલો નિર્ગુણ બ્રહ્મ છે એનું પણ શું કરે છે? એ અવશ્ય નિર્દેશ કરે. આમ સગુણ બ્રહ્મ. તો કઠોપનિષદમાં જયારે નચિકેતાએ પૂછ્યું એ તત્વની મને તમે ચર્ચા કરો, યદ પશ્યસી તદ્વદ, તમે જેને જોઈ રહ્યા છો એ તત્વની ચર્ચા મને કરો, એ બ્રહ્મની ચર્ચા મને કરો. ત્યારે શું કીધું? એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા યો યદિચ્છસી તસ્ય તત. કે આ બ્રહ્મની ઉપાસના કરવી હોય તો એતદાલંબનમ શ્રેષ્ઠમ, આ ઓમકાર એ શ્રેષ્ઠ આલંબન છે. એટલું જ નહીં, આ ઓમકાર શ્રેષ્ઠ આલંબન જ છે એમ ને. એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમમ, એ પરમ છે એટલે કે અપરિચ્છિન્ન છે. જો શ્રેષ્ઠ છે એટલું જ નહીં, પણ એ કેવું છે? એ પરમ છે, અનંત છે. પણ કેવું છે? યો યદિચ્છસી. જો એટલા માટે આ બધું ગોળ ફરીને તમારી ઈચ્છા પર આવીને ઊભું રહે છે. તમે કોઈની સેવા કરો કે ભગવાનની સેવા કરો, ભગવાનને પાઠ કરો કે તમે સંસારમાં રહો, ગોળ ફરીને ક્યાં આવીને ઊભું રહે? તમારી ઈચ્છા પર જ આવીને. વિચાર. અને એટલે કઠોપનિષદમાં યમરાજા શું કરે? જે જેવી ઈચ્છાથી આ ઓમકારની ઉપાસના કરે એવું એને પ્રાપ્ત થાય. યો યદિચ્છસી તસ્ય તત. જો સગુણ બ્રહ્મ તરીકે એની ઉપાસના કરો તો એ સગુણ બ્રહ્મનું ફળ તમને મળે. નિર્ગુણ બ્રહ્મ તરીકે તમે ઓમકારની ઉપાસના કરો તો તમને શું પ્રાપ્ત થશે? એ નિર્ગુણ બ્રહ્મ માટેની યોગ્યતા પ્રાપ્ત થશે, અંતઃકરણ શુદ્ધિ થશે અને એ બ્રહ્મમાં તમારી નિષ્ઠા અવશ્ય થઈ જાય. અને એટલા માટે કહે છે કે આ બ્રહ્મ ઓમકાર એવ ઇદમ સર્વમ ઇતિ ઓમ ઇતિ એતદક્ષરમ ઇદમ સર્વમ સર્વમ એતદ્ હિ બ્રહ્મ ઇતિ ઓમકાર બ્રહ્મણો અભેદ પ્રતિપાદનત્વાત. આમ ઓમકાર અને બ્રહ્મનું શું કરવામાં આવ્યું છે? અભેદ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને એ અભેદ સ્વરૂપ જે છે પૂર્ણ અદ્વિતીય બ્રહ્માત્મક પ્રણવ સ્વરૂપે આપણે એનું શું કરી શકીએ? ચિંતન કરી શકીએ. પણ કે આ બધી વસ્તુ જ્યાં સમજ, આ બધી વસ્તુ આપણને ક્યારે પ્રાપ્ત થઈ શકે? ગુરુ પ્રસાદ લભતે યોગમ અષ્ટાંગ લક્ષણમ. આ અષ્ટાંગ યોગ લક્ષણ જે યોગ છે અને આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ જે છે એ કોને કારણે થઈ શકે? ગુરુ પ્રસાદાદ લભતે. અર્જુન પણ શું કહે છે? નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ તત્ પ્રસાદાદ મયાચ્યુત. ભગવાન મને મારા સ્વરૂપની સ્મૃતિ થઈ, પણ કોને કારણે? તમારા પ્રસાદથી. ગીતા આચાર્ય ભગવાન શ્રી કૃષ્ણને કૃપાથી અનુગ્રહથી અર્જુનને જ્ઞાન થયું. ગુરુના અનુગ્રહ વિના જ્ઞાન શક્ય જ નથી.
શિવ પ્રસાદાદ લભતે યોગ સિદ્ધિમ ચ શાશ્વતીમ. આમ ગુરુ અને ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં એટલે શું કીધું? યસ્ય દેવે પરાભક્તિ યસ્ય દેવે તથા ગુરુ. જેવી આપણી પરાભક્તિ, આપણે પેલા સગુણ ભક્તિમાંથી ઊંચા જ નથી. ભગવાન આટલું થઈ જાય ને તો આમ કરું, ને આમ થઈ જાય ને તો આમ કરું. પણ ખરેખર ઈશ્વરમાં પણ આપણી ભક્તિ કેવી હોય છે? પરાભક્તિ. જેવી ઈશ્વરમાં પરાભક્તિ છે એવી જ ભક્તિ કોનામાં હોવી જોઈએ? ગુરુમાં. સમજજો, આ વાક્ય લોકો સમજતા જ નથી. ગુરુની ભક્તિ પહેલા તો કઈ ભક્તિ હોવી જોઈએ? ઈશ્વરની પરાભક્તિ હોવી જ જોઈએ. જો વિચારો. અને જેવી તમારી ઈશ્વરમાં પરાભક્તિ છે એવી જ તમારી ક્યાં હોવી જોઈએ? ગુરુમાં ભક્તિ હોવી જોઈએ. તસ્યૈ કથિતાઃ અર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. જો આ પ્રકારથી ગુરુમાં જેવી ભક્તિ હોય નહીં તો પછી એના દ્વારા કહેવામાં કથિતાઃ હિ અર્થાઃ. ગુરુ જે આપણને અર્થ પ્રકાશિત કરી રહ્યા છે એ અર્થનો બુદ્ધિમાં પ્રકાશન ક્યારે થશે? પૂર્ણતઃ શ્રદ્ધા હશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જાત પૂર્ણ શ્રદ્ધા છે. ગુરુજી જે કહી રહ્યા છે, આચાર્ય જે કહી રહ્યા છે, એમાં ક્યારેય કશું ખોટું હોઈ શકે જ નહીં. જાત ખોટું જ ન હોઈ શકે એટલું નહીં. ભલે મારી બુદ્ધિથી યોગ્ય લાગતું નથી, ભલે મારી બુદ્ધિથી એમ લાગે છે કે આવું તો હોઈ શકે, પણ છતાં પણ આપણા મનમાં શું હોવું જોઈએ? ગુરુજી કહી રહ્યા છે એટલે સત્ય જ છે. એટલા માટે વિવેક ચૂડામણીમાં શ્રદ્ધાની વ્યાખ્યા શંકરાચાર્ય શું કરે? ગુરુ શાસ્ત્ર વાક્યેષુ સત્ય બુદ્ધિ અવધારણ. મને સત્ય નથી લાગતું, પણ ગુરુજી કહી રહ્યા છે, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, તો પછી એ શું હશે? સત્ય બુદ્ધિ અવધારણ. અવધારણ એટલે નિશ્ચય કરો કે આ સત્ય છે. એ પ્રકારનો આપણો શું હોવો જોઈએ? નિર્ણય હોવો જોઈએ. શાસ્ત્ર કે છે 14 લોક છે, તો પછી આપણો નિર્ણય શું હોવો જોઈએ? 14 લોક છે. માતાજી હોય ખરા? જો એટલા માટે 14 લોક એટલે પૂરું ટિફિન બોક્સ જેવું છે. જો ભૂ ભૂ ભૂવ સ્વાહા મહાજન તપ સત્યમ. એટલે ઉપર 7 અને પછી નીચે શું છે? આ અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. આપણું ટિફિન બોક્સ છે. આ બ્રહ્માંડ શું છે? ટિફિન બોક્સ. શાસ્ત્ર એની ચર્ચા કરે છે, એનો શું થાય? એ હોવું જ જોઈએ. ભલે મને નથી લાગતું, પણ છતાં મારે એમાં શું કરવાની છે? સત્ય બુદ્ધિ અવધારણા. તો જ શું થશે? કથિતાઃ અર્થાઃ પ્રકાશન્તે. આ મહાત્માના જે કહેલા શબ્દો જે છે એ શબ્દોનો પ્રકાશ એટલે કે અર્થનું સ્ફુરણ. જો હું હંમેશા કહું, શબ્દ આપણી પાસે છે પણ અર્થનું સ્ફુરણ નથી. આત્મા પૂર્ણ છે એમ બોલીએ છે, પણ એ પૂર્ણતાનું સ્ફુરણ આપણા મનમાં થાય છે ખરું? આત્મા આનંદ સ્વરૂપ છે. તમે જયારે દુઃખી છો ત્યારે તમે તો આનંદ સ્વરૂપ જ છો, પણ એ આનંદનું સ્ફુરણ થાય છે ખરું? સુખમ આત્યંતિકમ યત્તત. આ આત્મા કેવો છે? આત્યંતિક સુખ સ્વરૂપ છે. દુઃખની લેશ માત્ર નથી. આત્યંતિક સુખનો અર્થ શું થયો? દુઃખનો લેશ માત્ર નથી. પણ આપણે દુઃખી થવામાંથી ઊંચા આવતા જ નથી. આપણે દુઃખી થવાનું શું થઈ ગઈ? આદત પડી જાય. અને ક્યારેક આપણે એવા દુઃખી રહેતા હોઈએ કે પણ સામેવાળાને થાય કે હવે બસ થયું. સમજ, આ પેલી મેલેરિયાની કથા જેવું છે. મેલેરિયા થાય કે અઠવાડિયે ઉઠે મેલેરિયામાં, પછી જે આવે બધાને શું કરતો હોય? એવો તાવ આવ્યો હતો, એવો તાવ. અરે આવીને ગયો, પણ તું એની કથા શું કામ કરે? ડોક્ટરે ગભરાઈ ગયા હતા, પણ પતી ગયું. હવે પણ શું કરીએ? આપણે પૂંછડું પકડી જ રાખીએ. જે થઈ ગયું એને શું કરો? છોડી દો. આ સમજો કેમ? આ કાળ તો કેવો છે? ગઈકાલે જોયું ને, અંતર્ધાવતી કાળ. આ કાળ તો કેવો છે? અંદર દોડતો જ રહે છે. એ દોડતા રહેતા કાળને તમે અટકાવવાનો પ્રયત્ન કરો છો, એ અટકતો નથી. જો સમજો, પણ માણસ શું થઈ જાય? માનસિક રીતે અટકી પડે. દુઃખી ત્યારે જ થાય કે અટકી પડ્યો હોય. છોડી દો. જે ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરો. ઈશ્વરની ઈચ્છાથી જે થઈ રહ્યું છે એમાં ક્યારે કોઈ દોષ હોય ને? આને પરાભક્તિ કહેવાય. પરાભક્તિ એટલે કે જે જીવનમાં થઈ રહ્યું છે એના પ્રત્યે આપણા જીવનમાં કોઈ વિરોધ નથી. આ સતત આપણે વિરોધમાં રહીએ છીએ.
આ ત્રણ જ વસ્તુ આપણને દુઃખી કરે. જો આ સમજ, એક તો જે થઈ રહ્યું છે એમાં વિરોધ કરીએ છીએ, જે થઈ રહ્યું છે એમાં આપણે સંઘર્ષ કરીએ છીએ, અને જે થઈ રહ્યું છે એમાં આપણે આગ્રહ કરીએ છીએ. આગ્રહ, સંઘર્ષ અને વિરોધ જ આપણા દુઃખનું કારણ. આ ત્રણ જો જીવનમાંથી છૂટી જાય, કોઈ જગ્યાએ આગ્રહ કરવાનો જ નહીં, કોઈ જગ્યાએ સંઘર્ષ કરવાનો જ નહીં. આપણે સતત શું થાય, આ જિંદાબાદ મુર્દાબાદ, સંઘર્ષનો અર્થ શું થાય, પેલું જિંદાબાદ મુર્દાબાદ. જો આ સમજ, સતત પેલી સંઘર્ષ કરો. પણ એને એવું કીધું જ કે અલા પણ કીધું, હવે તું મૂક ને બાજુએ. આ બધામાં જો આપણું મન રોકાયેલું રહેશે તો પછી આત્મચિંતન ક્યારે કરવાના, ઈશ્વરની ભક્તિ ક્યારે કરવાના, જપ ક્યારે કરવાના, તપ ક્યારે કરવાના, ધ્યાન ક્યારે કરવાના. આમ આગ્રહ જે છે, સંઘર્ષ છે, વિરોધ છે, છોડીશું તો જ આત્મચિંતન થશે. આ સંઘ નહીં તો આત્મચિંતન કરવું કે ઈશ્વર ચિંતન કરવું શક્ય જ નથી. અસમ. અને એટલે કે છે કે જેવી ઈશ્વરમાં પરાભક્તિ છે એવી જ પરાભક્તિ ગુરુમાં પણ હોવી જોઈએ. તો જ એમના દ્વારા જે પણ શબ્દો કહેવામાં આવે છે એ શબ્દોના અર્થનું સ્ફુરણ આપણે બુદ્ધિમાં અવશ્ય થશે. અને એ અર્થ શું છે? સચ્ચિદાનંદ રૂપાય બિંદુનાદાંતરાત્મને આદિ મધ્યાંત શૂન્યાય ગુરુનામ ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. ગુરુના પણ જે ગુરુ છે, સમજો, પ્રથમ ગુરુ દક્ષિણામૂર્તિ ભગવાન છે. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ. જે મને અત્યારે શાસ્ત્ર અધ્યયન કરાવે છે, અસ્મદ એટલે મારા, જેની પાસે હું શાસ્ત્ર અધ્યયન કરું છું, એ ગુરુ પર્યંત. જો હું તમને કહું, ગમે એટલી આધુનિકતા આવે અને ગમે એટલા પ્રકારના સાધનો આવે, પણ યાદ રાખો કે જો આપણે આ સુરેશ્વરાચાર્યજીનો ઉલ્લાસ ભણી રહ્યા છે, માનસો ઉલ્લાસ ભણી રહ્યા છે, એ પુરવાર કરે છે કે આપણે ક્યાં સુધી જોડાયા છે. વિચાર, સુરેશ્વરાચાર્યજી અને દક્ષિણામૂર્તિ ભગવાન સ્તોત્ર શંકરાચાર્ય જે લખ્યું છે, તો એનો શું થયો? આપણી સીધી પરંપરા ક્યાં પહોંચી? એ શંકરાચાર્ય સુધી પહોંચી ગઈ. જો વિચારો, અત્યારે પણ 2013 બેઠા બેઠા આપણે કોની સાથે જોડાયા છે? એ પરંપરા, અવિરત પરંપરા છે. એવમ પરંપરા પ્રાપ્તમ. જો વિચાર, આ પરંપરા ક્યારે નાશ પામતી નથી. હું શાંકર ભાષ્ય ભણું કે ભણાવું એનો અર્થ શું થાય? હું ક્યાં સુધી જોડાઉં છું? એ ત્યાં સુધી જોડાયા છે. સમજ. એટલે શું કહે? આદિ મધ્યાંત શૂન્યાય. એનો આદિ પણ નથી, અંત નથી. એવા જે ગુરુજી પરમાત્મા જે છે, એ પરમાત્મા કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણ કહીએ, સદાશિવ કહીએ, જો આવી રીતે, પણ છેવટે શબ્દ તો કયો લાવવાનો છે? સચ્ચિદાનંદ રૂપાય. એ સત સ્વરૂપ છે, નિત્ય સત્તા સ્વરૂપ છે. જોઈ ગયા આપણે, ચિત સ્વરૂપ છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે કે એ પૂર્ણ છે. નાન્ય દસ્તિ કિંચન, એમનાથી અન્ય બીજું કઈ છે જ નહીં. અને આવા જે ગુરુ જે છે એ પરમાત્મા જે છે, અને બિંદુ અને નાદ સ્વરૂપ જે પરમાત્મા જે છે, એ પરમાત્માને હું શું કરું છું? તસ્મય ગુરુનામ ગુરવે નમઃ. એ દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. જો આ થઈ ગયું સ્તોત્ર. આ સમજો, 9 શ્લોક એ સ્તોત્ર છે. એટલે કે આ 9 શ્લોકમાં આપણે દક્ષિણામૂર્તિ ભગવાનના જુદા જુદા સ્વરૂપે જોયા. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી, એ શું થયું? આ સંપૂર્ણ વિશ્વ સ્વરૂપ એ તત્પદાર્થ છે. અરે ત્વમ પદાર્થ છે. કેમ? અંતર, આપણા શરીરમાં, એટલે કે આપણા હૃદયમાં એ સર્વ શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ રહ્યું છે. જેવી રીતે દર્પણમાં સંપૂર્ણ વિશ્વ પ્રતિબિંબ રૂપે દેખાય, એમ સંપૂર્ણ વિશ્વ ક્યાં છે? આપણી બુદ્ધિમાં દેખાઈ રહ્યું. આ ત્વમ પદાર્થ છે. બીજસ્યાંતરિવાંકુરો જગદિદમ, આ તત્પદાર્થ પ્રધાનતા છે. યસ્યૈવ સ્ફુરણમ, આ ઐક્ય છે. જે આ બાર જગત સ્વરૂપે અભિવ્યક્ત થાય છે, જે મારા હૃદયમાં સ્ફુરિત થઈ રહ્યો છે, એ જ પરમાત્મા કોણ છે? એ હું છું. અને એ જેને સાક્ષાત્કાર થાય છે, પુનર્ન ભવતિ, એને ફરીથી આ જગતમાં જન્મ ધારણ કરવો પડતો નથી. એનો શું થયો? એને મોક્ષની પ્રાપ્તિ થાય. પણ એ પરમાત્મા છે કેવો છે? નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસદે. એ જ પરમાત્મા કેવા છે? એ આત્મા ક્યારે
પણ માતાજી આત્મા દેખાતો નથી. આત્મા સત્તા સ્ફુરણ છે. સતત એ આત્મા કેવો છે? હું અહમ અહંતયા સત્તયા હિ ચિત્તયા અહમ. સત્ત અને ચિત્ત સ્વરૂપે પરમાત્મા સતત અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. એટલું જ નહીં, દેહમ પ્રાણમ અપીન્દ્રિય, આ આત્મા માટેની જેટલી પણ ભ્રાંતિઓ છે એ સર્વ ભ્રાંતિઓની નિવૃત્તિ માટે એમણે પેલો 5મો શ્લોક લખ્યો કે આત્મા કેવો છે? આ બધી ભ્રાંતિઓથી મુક્ત આત્મા છે. અને એ પરમાત્મા કોણ છે? દક્ષિણામૂર્તિ ભગવાન કોણ છે? તો પહેલા ત્વમ પદાર્થ તરીકે દક્ષિણામૂર્તિ દર્શાવે, એટલે કે હું તરીકે. પછી તત્પદાર્થ તરીકે દક્ષિણામૂર્તિ ભગવાન બતાવે. પછી એ દક્ષિણામૂર્તિ ભગવાન કોણ છે? સત્તા અને સ્ફૂર્તિ પ્રધાન દક્ષિણામૂર્તિ ભગવાન છે. પછી કહેવામાં આવ્યું કે દક્ષિણામૂર્તિ ભગવાન કેવા છે? સતત એ અહમ સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યા છે. પણ એ જ દક્ષિણામૂર્તિ છે કેવા છે? માયા પરિભ્રામિત. આ માયાથી પરિભ્રામિત થયેલો જીવ જે છે એને માયા ઉપસંહારીને, આ માયાનો ભ્રમને નાશ કરનારા ગુરુ સ્વરૂપે પરમાત્માને હું ધ્યાન કરું છું, નમસ્કાર કરું છું. પછી 6થા શ્લોકમાં કીધું નિત્ય સત્તા સ્વરૂપ છે. જેમ પેલું આ વાદળથી સૂર્ય ઢંકાઈ ગયો ખરો, રાહુગ્રસ્ત સૂર્ય ગ્રહણ થયું, જાણે કે સૂર્ય ઢંકાઈ ગયો, પણ સૂર્યને કોઈ ઢાંકી શકે એમ છે જ નહીં. સતત સત્તા તો એની છે જ. સુષુપ્તિમાં પેલી સત્તાનો અનુભવ છે, હું છું જાવે છે. એ જ રીતે નિત્ય ચૈતન્ય સ્વરૂપ જે પરમાત્મા જે છે, બાલ્યાદિશ્વ બીજાગ્રદાદિ અત્યંતમ સ્ફુરંતમ સદા એ ચૈતન્ય સ્વરૂપે સ્ફુરિત થઈ જ રહ્યા છે. સર્વ અવસ્થામાં એ નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યા છે. અને એ જ નિત્ય સત્તા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. એ જ પરમાત્મા શું થાય? માયા પરિભ્રામિત. વળી પાછો એ નિત્ય સત્તા અને ચૈતન્ય સ્વરૂપ આત્મા એ ભ્રમિત માયાથી ભ્રમિત થયો અને જીવ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. એવા જે માયાથી પરિભ્રામિત થયેલા જે દક્ષિણામૂર્તિ ભગવાન છે, એ જીવને પણ હું દક્ષિણામૂર્તિ ભગવાન સ્વરૂપે શું કરું છું? નમસ્કાર. ફક્ત જ્ઞાન સ્વરૂપ નહીં, પેલો ભ્રમિત થયેલાને પણ શું કરું છું? એ પણ દક્ષિણામૂર્તિ જ છે, એને પણ હું નમસ્કાર કરું છું. અને એ દક્ષિણામૂર્તિ જે સ્વરૂપ જે છે એ સંપૂર્ણ જગત સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. અષ્ટમૂર્તિ તરીકે આપણે જોઈ ગયા કે આમ અષ્ટમૂર્તિ પરમાત્માની આ પ્રકારથી ઉપાસના કરીશ તો જ પછી જ્ઞાનની નિષ્ઠા મને મળી શકે. અને એટલા માટે આ 9 શ્લોકોમાં જો સમજો, આ 9 શ્લોકોમાં આપણને આ શંકરાચાર્યજીએ દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ પ્રગટ કર્યું. આ સ્તોત્રનું ફળ હવે શું છે? એટલે હવે પછીના શ્લોકમાં શું કરે છે? આ સ્તોત્રનું શ્રવણ કરીએ કે આ સ્તોત્રનું આપણે અર્થનું ચિંતન કરીએ. પાઠ તો કરીએ જ, જો સમજો, પાઠ કરવાનું પુણ્ય એક છે, પણ સ્તોત્રનું શ્રવણ કરીએ, શ્રવણ કર્યા પછી મનન ચિંતન કરીએ અને અર્થનું આપણા મનમાં ચિંતન આપણે કરીએ તો એનું જે ફળ છે શું છે? એટલે હવે એ આપણને અહીંયા આ 10મા શ્લોકમાં દર્શાવ